જ નહીં પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી પણ એક આશાનું કિરણ સમાન છે। સમગ્ર એશિયા ખંડમાં સૌથી મોટી કહેવાતી આ સિવિલમાં અનેક દર્દીઓ આવે છે, સારવાર લે છે, સાજા થઈને પરત પણ જાય છે। પરંતુ આ જ સિવિલમાંથી એક એવો વિડીયો વાયરલ થયો જેના કારણે મચી ગયો છે હાહાકાર। જે સિવિલમાં દર્દીઓની સારવાર ડોક્ટર્સ કરે છે ત્યાં એક ભૂવો આવે છે, દર્દીને દોરા ધાગા કરી રહ્યો છે। આ ઘટનાના પડઘા છે ગાંધીનગર સુધી પડ્યા। ત્યારે શું છે સમગ્ર મામલો, કોણ છે આ ભૂવો, સરકારે શું આપ્યો આદેશ, જોઈએ આ રિપોર્ટમાં। દર્દીની સારવાર કોણ કરે, ડોક્ટર કે ભૂવો? રોગ કોણ મટાડશે, તબીબ કે તાંત્રિક? સાજા કોણ કરશે, દવા કે દોરા ધાગા? અમદાવાદ સિવિલમાં આ શું થઈ રહ્યું છે? સિવિલના આઈસીયુમાં ક્યાંથી પહોંચ્યો ભૂવો? આસ્થાના નામ પર અંધશ્રદ્ધા કેમ? બરાબર ધ્યાનથી જુઓ આ દ્રશ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલના છે। એ સિવિલ હોસ્પિટલ જે સમગ્ર એશિયા ખંડની સૌથી મોટી સિવિલ છે, જ્યાં રોજ હજારો દર્દીઓ આવે છે અને સાજા થઈને ઘરે પરત ફરે છે। પરંતુ આ જ સિવિલના આઈસીયુમાં એક ભૂવો દર્દીની સારવાર કરી રહ્યો છે। હા, ભૂવો દર્દીને દોરા ધાગા કરીને સાજો કરવાનો દાવો કરી રહ્યો છે। સામાન્ય રીતે સિવિલના આઈસીયુમાં કોઈની એન્ટ્રી હોતી નથી, પરંતુ અહીં ભૂવો અંદર પ્રવેશી ચૂક્યો છે। ન તો તેણે આઈસીયુના કોઈ યોગ્ય કપડાં પહેર્યા, ન તો તેમણે માસ્ક લગાવ્યું અને મંત્રતંત્રને વિદ્યા કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થતાં જ હાહાકાર મચી ગયો છે। મુકેશ નામનો આ ભૂવો તેની અંધશ્રદ્ધા આજકાલનો નહીં પણ ઘણા સમયથી ફેલાવી રહ્યો છે। અનેક ગરીબોને તે છેતરવાનું કામ કરી રહ્યો છે। દર્દીને સાજા કરવાના નામ પર દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે। અમદાવાદ સિવિલ જ નહીં પરંતુ શહેરની ઘણી હોસ્પિટલમાં તે જાય છે અને મંત્ર વિદ્યા કરે છે। સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે। આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે। અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી। તો આ ઘટનાના પડઘા અમદાવાદ જ નહીં પરંતુ છેક ગાંધીનગર સુધી પડ્યા છે। ઘટનાની ગંભીરતાને સમજતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધવાની સૂચના આપી છે। અરે ભાઈ, તમે પણ તમારા કોઈ સગા સંબંધીને અંદર એડમિટ કર્યા હોય અને એને મળવા જવાનું હોય એટલે એને એડમિશન માટેની છૂટ જ હોય છે, તમને ખબર જ છે। એ કાર્ડ લઈ, એ પાસ લઈ અને તમે મળવા જતા હોય અને આ રાતના મેં પણ વિડીયો જોયો છે। રાતના સમયે ભાઈ જઈ અને કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે જ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે। અંધશ્રદ્ધામાં થતી કામગીરી અને હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં આવ્યું છે। શ્રદ્ધા દરેકને હોય છે, શ્રદ્ધામાં કંઈ ખોટું નથી, પરંતુ શ્રદ્ધાના નામ પર અંધશ્રદ્ધા ફેલાવવાનો જે ધંધો થઈ રહ્યો છે તેને રોકવો ખૂબ જ જરૂરી છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો આ મુકેશ નામનો ભૂવો ધૂણવાના ધતિંગ કરે છે અને ઘણા લોકોને બાટલીમાં ઉતારીને પૈસા પડાવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ આક્ષેપ તેના જ કેટલાક પરિવારજનોએ લગાવ્યો છે। અમે એ સ્થળે પહોંચ્યા જ્યાં મુકેશ ભુવાએ માતાજીનું મંદિર બનાવ્યું છે અને ગાદી બનાવી ત્યાં ધૂણવાનું કામ કરે છે।
અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે, જેની વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે એક દર્દી ઘણા સમયથી સારવાર લઈ રહ્યો હતો અને ત્યારબાદ જે છે એક ભુવાજી, મુકેશ ભુવાજી કરીને છે નિકોલ ગામના, તેનો સંપર્ક કરવામાં, જે વિડીયોની અંદર મુકેશ ભુવાજી જે હતા આ એમનું સ્થાનક છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક બોર્ડ મારેલું છે જેમાં લખેલું છે ખોડલ છોરું મુકેશ ભુવાજી. આ અંદરની તરફ એક મકાન છે, મકાનની અંદર બહાર ગ્રીલ કરેલી છે અને બીજું અંદરની તરફ પણ એક પોસ્ટર મારેલું છે જેની અંદર પણ નોંધેલું છે મુકેશ ભુવાજીની ખમકારી ખોડિયાર, એટલે ખોડિયાર માતાજીનું આખું આ મંદિર છે. આ કોણ છે મુકેશ ભુવાજી? આ મુકેશ ભુવાજી મારો ભાણિયો, એનો હાડુભાઈ મારો ભાણિયો નરોડા વાળો. એટલે ભુવાજી કેટલા સમયથી બેઠક બેસાડે છે અને શું બેઠક બેસાડે છે? આ બધી મેલી વિદ્યા શીખીને લાવ્યો કામરૂ દેશથી. પછી આ વિદ્યા શીખવાડે અને લોકોને ભીડ ભજન કરે છે. રામ તો કોઈનો એક જ હાય, માતા એક જ હોય. કોઈ ભૂવો કે કોઈ બકડો માગતી નહીં, કોઈ કુંવાસી કાળજુ નહીં માગતી. માતાને તો ખાલી ચોખ્ખો પ્રસાદ જોઈએ. જય રામાપીર. તો જે પ્રમાણે સારવાર કરી અને વિધિ કરી અને સારા કરી દીધા એક દર્દીને, શું તમને લાગે છે કેટલું સાચું હશે? કોઈ ખોટું, પરમાત્મા જેના જીવારા છે એ જ ખાચું. આ બધું જૂથ મંતર છે. એની હગી ફૈહાઓની છોડીને લઈને નાહી ગયેલો 6 મહિને આ ગામમાં આવેલો આ મુકેશ. અમદાવાદ સિવિલના ગેટ પર અનેક સિક્યોરિટી ગાર્ડ તો મૂકવામાં આવ્યા છે. આ ગાર્ડ કોઈ પણ સામાન્ય વ્યક્તિને પાસ વગર અંદર જવા નથી દેતા. તો પછી આ ભૂવો સિવિલની અંદર અને તે પણ આઈસીયુમાં ઘૂસ્યો કેવી રીતે, તે એક સવાલ છે. સિવિલની સિક્યોરિટી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપણો દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે. વિશ્વની અનેક દિગ્ગજ કંપનીઓના સીઈઓ ભારતીય છે. ઇન્ટરનેટ અને વિજ્ઞાનના આજના યુગમાં આવા ભૂવા અને તાંત્રિકોને કારણે સભ્ય સમાજ બદનામ થઈ રહ્યો છે. સરકારે કાયદો પણ બનાવ્યો છે, પરંતુ આસ્થાના નામ પર અંધશ્રદ્ધા ફેલાવતા આ લોકોને આપણે જ ખુલ્લા પાડવા પડશે, કારણ કે જીવન અને મરણ કોઈ ભૂવાના હાથમાં નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અને હવે નકલીની વાત કરવી છે, કેમ